હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિ શાસ્ત્ર. ઓકે, તો જો આજનો ટોપિક આપણો કે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. તો શું છે અહીંયા દેખો પહેલાં તો બરાબર. આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં સમતાપી એટલે કે ટી બરાબર અચળ, વિસ્તરણ માટે W બરાબર 0 કારણ કે P એક્સટર્નલ બરાબર 0 થાય. પેલું સૂત્ર W વાળું આવી રહ્યું. ઉષ્મા મેળવે પણ નહીં કે ગુમાવી પણ નહીં માટે Q બરાબર 0. ઉષ્મા બહાર પણ ના જાય કે અંદર પણ ના આવે તો શું આવે? Q બરાબર 0. તેથી ડેલ્ટા U બરાબર Q પ્લસ W પરથી ડેલ્ટા U બરાબર શું થાય? 0. હવે ડેલ્ટા U બરાબર Q પ્લસ W સમીકરણ સમતાપી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી ફેરફારો માટે નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. હવે જો એને કેવી રીતના રજૂ કરી શકાય? સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે કેવું? અપ્રતિવર્તી તો Q બરાબર માઇનસ W બરાબર, હવે જે W કાર્યનું સૂત્ર હતું આપણે તારવ્યું હતું, આવી રહ્યું જુઓ, આવી રહ્યું P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. તો જો અહીં માઇનસ જ છે, માઇનસ W આવ્યા અપ્રતિવર્તી માટે. અહીં બી માઇનસ છે તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. બરાબર, અપ્રતિવર્તી માટે છે તો P એક્સટર્નલ VF માઇનસ VI. હવે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે, હવે સમતાપી માટે Q બરાબર માઇનસ W તો બરાબર કરીને NRT ln VF અપોન VI. હવે ln હટાવો તો લોગ લગાવવો પડે. લોગ લગાવવા માટે શું થાય? -2.303 NRT log VF અપોન VI. હવે ત્રીજો, સમોષ્મી ફેરફાર માટે Q બરાબર શું થાય? 0. તો ડેલ્ટા U બરાબર W એડિયાબેટિક. એડિયાબેટિક એટલે કે પ્રતિવર્તી પ્રક્રમ માટે. ઓકે, હવે એક વસ્તુ હવે એમાં જોઈ લો શોર્ટકટ. P એક્સટર્નલ બરાબર 0, W બરાબર માઇનસ P એક્સટર્નલ, VF માઇનસ VI. તો W બરાબર 0, Q બરાબર 0, કાર્ય અને ઉષ્મા બંને 0 હોય તો શું થાય? ડેલ્ટા U બરાબર Q પ્લસ W. તો ડેલ્ટા U બરાબર 0. કેમ? કારણ કે કાર્ય અને ઉષ્મા એટલે કે W અને Q શું છે? 0. I 0 પ્લસ 0, 0 પ્લસ 0 શું થાય? 0. ઓકે, તો જોઈ લો આજનું. કે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.